જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. ક્ષત્રિય કુળમાં જન્મ્યા, શક્તિ જેની માત, જગ આખામાં પ્રખ્યાત થયા, હાથ ધરી તલવાર. એવા પ્રિયંકાબેન રાઠોડ કે જેઓ અત્યાર સુધીમાં રાજકોટમાં 4000 કરતા પણ વધુ હિન્દુ ધર્મના લોકોને શસ્ત્ર વિદ્યા આપી ચૂક્યા છે. તો આવો ચાલો આજે આપણે એવી અદ્ભુત શક્તિને આપણા શક્તિસ કિચનમાં આવકારીએ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય કેમ છો બેન? માતાજી. બસ મજા છે. આવો પ્રિયંકાબેન, શક્તિસ કિચનમાં તમારું સ્વાગત છે. દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તો મારી એવી ઈચ્છા હતી કે આપણે દિવાળીની સ્વીટની રેસીપી સાથે જ તમારું સ્વાગત કરીએ. ખૂબ ખૂબ આભાર બેન. આપે આપના યુટ્યુબ ચેનલની તો મને વાત કરેલી હતી, પણ આપના પ્રોફેશન વિશે મને થોડુંક જણાવો. આમ તો હું બિઝનેસ વુમન છું, બિઝનેસ કરું છું, પણ એ સિવાય મને રસોઈનો પહેલેથી શોખ છે. અરે વાહ. ઘણા બધા વર્ષોથી હું રસોઈને રિલેટેડ ઓર્ડર લઉં છું. બ્રેકફાસ્ટ, લંચ, ડિનર 200 માણસની કેપેસિટી સુધીના ઓર્ડર હું લઉં છું. તો આ બહુ ખૂબ સારી વાત કહેવાય. જો આપણા ઘરે જે પ્રસંગ હોય છે ત્યારે આપણાથી પહોંચાતું નથી હોતું, ત્યારે આપણે ઘરનું જ જમવું હોય છે, ત્યારે આપણે દીપાલીબેન જેવી જે નારી શક્તિઓ છે તેમનું આપણે કોન્ટેક્ટ કરશું. દીપાલીબેન, જ્યારે આપનો કોલ આવ્યો મને ત્યારે મેં આપનું ઇન્સ્ટા પેજ વગેરે જોયું. સૌપ્રથમ દ્રષ્ટિ જે છે મારી એ શક્તિસ કિચનના એ ફ્રેમ પર પડી. એનું એક મહત્વનું કારણ એ પણ છે કે હું પણ એક શક્તિ સાથે જોડાયેલી વ્યક્તિ છું, અને આપનું જે પેજનું નામ છે એ શક્તિસ કિચન છે. ધેટ મીન્સ કે માનું રસોડું. માનું રસોડું એટલે કે જ્યાં આપણને આપણા માનું એક અનુભવ થાય કે આપણે માના હાથનું જ ભોજન લઈ રહ્યા છીએ, એવું રસોડું એટલે શક્તિસ કિચન. અરે વાહ પ્રિયંકાબેન, આજે મારા શક્તિસ કિચનને એક નવું નામ મળ્યું, માનું રસોડું. તો ચાલો પ્રિયંકાબેન, બે શક્તિ ભેગી થઈ અને આપણે આજની રેસીપી બનાવવાનું શરૂ કરીએ. દિવાળી આવી રહી છે, તો આપણે આપણા ઘરમાં બધા સ્વીટ તો બનાવીએ જ છીએ. આજે હું તમને 10 મિનિટમાં અને ઝટપટ તૈયાર થઈ જતી એવી 3 દિવાળી સ્વીટની રેસીપી બનાવીને બતાવીશ. સૌથી પહેલી સ્વીટનું નામ છે આપણું કાજુ કતરી. આમ તો તમે લોકો કાજુ કતરી તમારા ઘરે બનાવતા જ હશો, પણ આજે હું તમને સુગર ફ્રી કાજુ કતરીની રેસીપી બનાવીને બતાવીશ, જેમાં આપણે ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરીશું. તો ચાલો બનાવીએ સૌથી પહેલા કાજુ કતરી. અરે વાહ. ખાંડ સાથે જ બનતું હોય છે, તો ગોળ સાથે કેવી રીતે? કારણ કે અત્યારની જનરેશનમાં મોટા ભાગના લોકોને સુગરનો પ્રોબ્લેમ છે, એટલે આપણે સુગરનો ઉપયોગ નથી કર્યો અને આપણી ત્રણેય ડીશમાં આપણે સુગરને અવોઇડ કરી છે અને આપણે ગોળનો ઉપયોગ કર્યો. અરે વાહ, આ જોવા માટે તો હું ખૂબ આતુર છું. તો ચાલો બનાવીએ કાજુ કતરી. કાજુ કતરી બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા 1 વાટકી કાજુ લીધેલા છે. જેટલી ક્વોન્ટિટીમાં આપણે કાજુ લઈએ એના કરતા અડધી ક્વોન્ટિટીમાં એટલે કે અડધો વાટકો ગોળનો પાવડર લીધેલો છે. સૌથી પહેલા આપણે ગોળના પાવડરને એક પેનમાં નાખી દઈશું અને એમાં 2 ચમચી જેટલું પાણી એડ કરી અને એને હલાવી લેશું. દીપાલીબેન, આપના જર્નીની શરૂઆત ક્યાંથી થઈ હતી? આ જર્નીની શરૂઆત છે ને 2012 થી થઈ હતી. 2012માં મેં સૌથી પહેલા ટિફિનથી શરૂઆત કરી. અરે વાહ. ગોળનું પાણી એકદમ બરાબર ગરમ થઈ જાય એટલે આપણે એમાં કાજુ એડ કરી દઈશું. આ મિશ્રણને આપણે બટર પેપર ઉપર કાઢી લેશું. આ રીતે કાજુ કતરીને આમ કરતા કરતા બટર પેપર ઉપર રાખી અને તેના ઉપર બીજું બટર પેપર મૂકીને એને આપણે વેલણથી વણી લેશું. વેલણથી આ રીતે ગોળ શેપમાં કાજુ કતરીને રાખી દીધા બાદ તેના ઉપર આપણે ચાંદીનું વરખ લગાવીશું. સિલ્વર વરખ લગાવ્યા પછી તેના ઉપર આપણે આ રીતે છરીથી કટ મારી લેશું અને તેને 10 મિનિટ સુધી ઠંડુ પડવા મૂકી દેશું. પ્રિયંકાબેન, આપણી કાજુ કતરી જ્યાં સુધી આપણે ઠંડી કરવા મૂકી છે ત્યાં સુધી આપણે આપણી બીજી રેસીપી શરૂ કરી દઈએ. તો આપણી બીજી રેસીપીનું નામ છે પાન ગુલકંદ લાડુ. તો આ પાન ગુલકંદ લાડુ કેવી રીતે સર્વ કરી શકીએ આપણે મહેમાનોને સ્પેશિયલી? આ એવી રેસીપી છે કે તમે જમવા સાથે પણ આપી શકો અને જમી લીધા પછી મુખવાસ તરીકે પણ એને આપી શકો. અરે વાહ, 2 in 1 થઈ ગયું આ તો. અને પાછું જોવા જેવું છે કે આ રેસીપીમાં પણ આપણે ખાંડનો ઉપયોગ નથી કરતા. ઓ, આ તો વધારે બેસ્ટ વસ્તુ થઈ ગઈ. પાન ગુલકંદ લાડુની રેસીપી બનાવવા માટે મેં સૌથી પહેલા અહીંયા નાગરવેલના પાન લીધેલા છે. એને આપણે છરીથી ઝીણા ઝીણા સુધારી લેશું.
ત્યારબાદ તેમાં આપણે 1 વાટકી ટોપરાનું ખમણ એડ કરીશું, 2 ચમચી જેટલો ગોળનો પાવડર એડ કરીશું, એમાં પમ્પકિન સીડ, પિસ્તા, કાજુ અને બદામ આટલું મિક્સ કરી અને આપણે એને પીસી લેવાનું છે. તૈયાર કરેલા મિક્સરને આપણે આ કન્સિસ્ટન્સીમાં પીસી અને તેના ઉપર આપણે 2 ચમચી જેટલું મિલ્ક મેડ એડ કરીશું. હવે આને આપણે એકદમ બરાબર રીતે મિક્સ કરી લેશું. આ મિક્સરમાંથી હવે આપણે એના લાડુ વાળી લેવાના છે. લાડુને આ રીતે આપણે ગોળ વાળી અને તેના વચ્ચે ખાડો કરી અને એમાં આપણે ગુલકંદ એડ કરી દઈશું. તો પ્રિયંકાબેન, આપણા પાન ગુલકંદ લાડુ રેડી છે. હવે આપણે એને ચેરી સાથે ડેકોરેટ કરી લઈએ. અરે વાહ, દેખાવામાં તો ખૂબ સુંદર લાગી રહ્યા છે, સ્વાદમાં પણ એટલા જ સરસ છે. અને દીપાલીબેન, તમારા લાઈફની જે જર્ની જે છે એમાં કંઈ અચીવ કર્યું છે તમે, એના વિશે કંઈ કહેશો મને? હા, 2012માં જ્યારે રામદેવ મસાલા પ્રેઝન્ટ રેડિયો મિર્ચી તરફથી કુકિંગ કોમ્પિટિશન હતી, એમાં હું ગુજરાત લેવલે સેકન્ડ પ્રાઇઝ જીતેલી. અરે વાહ, આ ખૂબ ગર્વની વાત કહેવાય કે જ્યાં ટિફિનથી શરૂઆત લઈને અને કંઈક નારી જ્યારે અચીવ કરે છે ને, ત્યારે તેમના માટે તો આ ગર્વની વાત છે જ, પણ તેમના કુટુંબ સમાજ માટે પણ આ એક ગર્વની વાત મારા નજર પ્રમાણે કહેવાય. હા, ચોક્કસ. આપણી આજની આ ડીશ એકદમ સરસ રીતે ડેકોરેટ થઈ ગઈ છે. આને તમે મુખવાસ તરીકે પણ આપી શકો છો અને સ્વીટ તરીકે પણ આપી શકો છો. દીપાલીબેન, આપણે 2 રેસીપી તો રેડી થઈ ગઈ અને બહુ સરસ રીતે. તો હવે આ ત્રીજી રેસીપી શું છે? હવે આ જે રેસીપી છે ને, એક તો ફૂલ ઝટપટ બની જતી રેસીપી છે. આ કોકોનટ બાઉન્ટી બાર આપણે બનાવીશું. અચ્છા, એ કેવી રીતે? ચાલો બનાવીએ. ચલો. બાઉન્ટી બાર બનાવવા માટે મેં 1 વાટકી ટોપરાનું ખમણ લીધેલું છે. તેમાં આપણે 3 ચમચી જેટલું મિલ્ક મેડ એડ કરીશું. હવે આને આપણે એકદમ સરખી રીતે હલાવી લેવાનું છે. કોકોનટ અને મિલ્ક મેડના મિશ્રણને આપણે એકદમ વ્યવસ્થિત હાથેથી હલાવી લીધા પછી આપણે એને 2 હાથેથી લંબચોરસ શેપમાં કરી લેવાનું છે. આ રીતે બાઉન્ટી બારનો શેપ આપી દીધા પછી આપણે એને મેલ્ટેડ ચોકલેટમાં ડીપ કરી લેશું. ઝટપટ તૈયાર થતી દિવાળીની સ્વીટની રેસીપી આપણી રેડી છે. પ્રિયંકાબેન, તમે મારા ઘરે પહેલી વખત આવ્યા છો તો આ મારા તરફથી તમને ભેટ. થેન્ક યુ સો મચ દીપાલીબેન. જો તમને મારી આજની રેસીપી સારી લાગી હોય તો એકવાર જરૂરથી ઘરે બનાવજો અને મારા શક્તિસ કિચનના પેજને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય જિનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ.